ખનીજ માફિયાઓના જીવ અધર કરનાર સિંઘમ અધિકારી એચ.ટી. મકવાણાએ ખેતરમાં જાતે જુવાર વાઢીને ધરતીપુત્રની કામગીરીને બિરદાવી હતી. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ ખેડૂતોને કામગીરીને પ્રોત્સાહિત કરવા જાતે જુવાર કાપી ખેડૂતોને જે તે દિન રાત પરસેવા પાડી કામગીરી કરે છે તેને બિરદાવી સાથે સાથે નાયબ કલેક્ટરે અભ્યાસ કરતા જે ખેતી કામ કરતા હતા તે અંગેના ભૂતકાળના સ્મરણો તાજા કર્યા છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ થાનગઢ તાલુકાના સોનગઢ ગામના સર્વે નંબર 81 વાળી જમીનમાં આવેલા કાર્બોસેલની લીઝની આકસ્મિક ખેડૂત પુત્ર છું અને ખેતીનું તમામ કામ મેં કરેલ છે. ખેડૂતોએ જે ઈમાનદારીથી ખેતરમાં પરસેવો પાડે છે તે રાત દિવસ પોતાનું શરીર અને માટી એક કરે છે તેવા ખેડૂતની કામગીરીને પ્રોત્સાહિત કરવા માટે જાતે જુવાર કાપી અને ખેડૂતોને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે તેઓએ અભ્યાસ કરતા ખેતી કરતા હતા તે દિવસોના સ્મરણો તાજા કર્યા હતા. સાથે સાથે ખેડૂતોને શિક્ષણ ક્ષેત્રે પણ સમજ આપી હતી. શિક્ષણ એટલે નોકરી નહીં પરંતુ દરેક કાર્યમાં શિક્ષણનું મહત્વ રહેલું. સારી ખેતી કરવી હોય તો પણ સારા શિક્ષણની જરૂર પડે છે તે અંગે માહિતગાર કર્યા હતા. નાયબ કલેક્ટર ચોટીલાનું એવું માનવું છે કે મહેનતનો પરસેવો જમીન પર ટપકે ત્યારે અન્ન પેદા થાય છે. ત્યારે ખેતરમાં જુવાર વાળતી વખતે મારા દિલે એક જ વાત અનુભવે છે કે ખેડૂત માત્ર જમીન ખેડતો નથી પણ દેશને પોષે છે. ખેડૂતની ખત અને ઈમાનદારી અને શાંતિભર્યા વર્તન જોઈને લાગ્યું કે સાચું ભારત તો અહીં ખેતરોમાં વસે છે. ખેતી માત્ર વ્યવસાય નથી, એ તો એક સાધના છે અને જો કોઈ છલ નથી, માત્ર પરસેવો, સત્ય અને શ્રમ છે. મને સબ ડિવિઝનલ મેજિસ્ટર અને નાયબ કલેક્ટર તરીકે ગૌરવ થાય છે. હું એવા ભાઈઓ અને બહેનોની વચ્ચે ફરજ અદા કરું છું કે જેઓના હાથમાં માટી છે પણ દિલમાં દેશ છે. ખેડૂતો દરજ્જો સૈનિક જેટલો જ ઊંચો છે. સૈનિક સરહદ પર રક્ષા કરે છે તો ખેડૂત પોષણ આપે છે. આજનો અનુભવ જીવનભર યાદ રહેશે. જે કેસમી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.